વડોદરામાં અપાર આઈડી માટે વાલીઓના ધક્કા। અપાર આઈડી માટે પુરાવા રજૂ કરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે સીબીએસઈના વિદ્યાર્થીઓના અપાર આઈડી માટે વાલીઓને હાલાકી। માંજલપુરની કચેરીમાં વાલીઓ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। આધાર કાર્ડની કામગીરી માટે પણ અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરામાં જ્યાં અપાર આઈડી માટે વાલીઓ ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। બર્થ સર્ટિફિકેટમાં અને આધાર કાર્ડમાં જે મિસમેચ નામનો જે મિસમેચ આવે છે એના કારણે બાળકોના ફોર્મ નથી ભરાઈ રહ્યા। અત્યારે જે 12th સ્ટેન્ડર્ડમાં છે અપર આઈડી જનરેટ નથી થઈ રહ્યો। હવે તમે વિચાર કરો, એની જે ફીસ છે બધું સેટઅપ કરવાની વકીલ ખાતે એ 2500 થી 2600 રૂપિયાની એક બાળકની ફી છે। હવે જેને 2 બાળકો એ લોકો કેટલું પે કરશે? બીજી વાત કે જેનો જન્મ વડોદરામાં થયો છે ને આજે ભરૂચ, અંકલેશ્વર કે અમદાવાદમાં રહે છે એ લોકો પણ અહીંયા આવીને ઊભા છે લાઇનમાં। અને બહુ દુઃખની વાત છે કે અહીંના જે અધિકારીઓ છે એ રામ રાજ્ય પ્રજા સુખી એ પ્રમાણે હજુ કોઈ આવ્યું નથી। 4 દિવસથી ફક્ત આ વાલીઓને ધક્કા જ કરાવી રહ્યા છે। અને કાલે બધા ડોક્યુમેન્ટ મેં કમ્પ્લીટ કરાવીને હવે આજે અહીંયા આગળ લાઇનમાં ઊભો છું। અને આના પછી હજુ ગેજેટ કરાવવા માટે બીજું ફરી વકીલને મેં વાત કરેલી છે, તો એમને મને 2650 રૂપિયા ફી કીધી છે। ફક્ત સીબીએસઈ માટે જ અત્યારે નિયમ લાગુ કર્યો છે।